ગુજરાત ભાજપની એક બાદ એક યાદીઓ સામે આવી રહી છે। તેની વચ્ચે નવનિર્મિત નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની યાદી સામે આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા છે। ખેડાની સાથે જ નવનિર્મિત નડિયાદ મહાનગરપાલિકાના ઉમેદવાર પણ ભાજપે જાહેર કર્યા છે। ગુજરાત ભાજપની એક બાદ એક યાદી સામે આવી રહી છે। નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડના ઉમેદવાર જાહેર કરાયા છે। આ સાથે જ કુલ 52 ઉમેદવારો નવનિર્મિત મહાનગરપાલિકાના જાહેર કરાયા છે। સાથે જ જિલ્લા પંચાયતના 41 ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે। જિલ્લા પંચાયતની સાથે સાથે 4 નગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લાની અંદર મોટી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, નગરપાલિકા આ તમામના ઉમેદવાર ભાજપ એક સાથે જાહેર કર્યા છે। 9 જેટલી તાલુકા પંચાયત છે જેના પણ ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે। નડિયાદ, મહેમદાબાદ, માતર, ઠાસરા, ખેડાના ઉમેદવારો જાહેર કર્યા છે। મહુધા, વસો, ગળતેશ્વર, ફાગવેલના ઉમેદવાર પણ ભાજપે જાહેર કર્યા છે। આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર એક બાદ એક જિલ્લાની યાદીઓ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે। ત્યારે ખેડા જિલ્લાની પણ યાદી સામે આવી ચૂકી છે। ખેડા જિલ્લાના તમામ જિલ્લા પંચાયત બેઠક પરના ઉમેદવારના નામ, તાલુકા પંચાયતના ઉમેદવારના નામ, નગરપાલિકાના અને સાથે જ મહાનગરપાલિકાના પણ ઉમેદવારોના નામ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં સૌથી પહેલા નવનિર્મિત મહાનગરપાલિકા એટલે કે નડિયાદ મહાનગરપાલિકાની અંદર કોણ એ મેદાને ઉતર્યું છે, કોને ટિકિટ આપવામાં આવી છે તેને લઈ પણ સમાચાર એક બાદ એક અમે આપને બતાવી રહ્યા છીએ। આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। કઠલાલ, કપડવંત, ઠાસરાની અંદર પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। ઉમંગ ભાજપ એક બાદ એક યાદી જાહેર કરી રહ્યું છે। નવનિર્મિત નડિયાદ મહાનગરપાલિકા, ખેડા જિલ્લા પંચાયત, ખેડાની જિલ્લા પંચાયત અંતર્ગત આવતી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતના પણ ઉમેદવાર જાહેર કર્યા છે। ભાજપે કોને ક્યાંથી મેદાને ઉતાર્યા છે? એક યાદીઓ મોડી રાતથી ભારતીય જનતા પાર્ટી જાહેર કરી રહી છે। ત્યારે ખેડા જિલ્લાની અંદર પણ અત્યારે યાદી જાહેર થઈ ચૂકી છે અને ખેડા જિલ્લાની અંતર્ગત આવતી નડિયાદ મહાનગરપાલિકા જે થોડા સમય પહેલા જ મહાનગરપાલિકા બની છે, પ્રથમ વખત મહાનગરપાલિકા બન્યા બાદ તેમાં ચૂંટણીઓનો જંગ જામવાનો છે અને તેમાં 13 વોર્ડના અત્યારે જે ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત પાસે ગઈકાલથી એક્સક્લુઝિવ યાદીઓ છે। અત્યારે આપણે નડિયાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં લીલાબેન પૂનમભાઈ પરમાર, ભાવિસાબેન સુકિતકુમાર પટેલ, સુનિલકુમાર રમણભાઈ સોનારા અને પરેશભાઈ મનુભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 2માં પિંકલબેન હિતેશભાઈ રબારી, રેખાબેન રમાકાંત મિશ્રા, બકુલભાઈ હરતનભાઈ રબારી અને હર્ષદભાઈ ગોવિંદભાઈ ગોહિલને મેદાને ઉતાર્યા છે। તો વોર્ડ નંબર 3માં પ્રવીણાબેન સુરેશભાઈ ટહેલિયા, જ્યોતિબેન સૂર્યકાંત તળપદા અને બાલાભાઈ નાગજીભાઈ ભરવાડને મેદાને ઉતારવામાં આવ્યા છે। તો વોર્ડ નંબર 4માં લાભુબેન અજયભાઈ ભરવાડ, મીતાબેન પિયુષકુમાર પટેલ, શેખર રમેશભાઈ ભીલ અને નૈનેશકુમાર પ્રફુલભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 5ની વાત કરીએ તો પુષ્પાબેન ચિમનભાઈ પરમાર, રીમાબેન સ્નેહલકુમાર પટેલ, પરાગ જગદીશચંદ્ર બ્રહ્મભટ્ટ અને મોહમ્મદ રફીક ઇબ્રાહીમ શાભાઈને અત્યારે નડિયાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 5માં મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 6ની આપણે વાત કરીએ તો રીપુબેન સુશીલભાઈ પટેલ, શાનુ નીતેશભાઈ પટેલ, અમૃતભાઈ સૌજીભાઈ પરમાર અને શિલ્પન કુમાર રાજેન્દ્રભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે। વોર્ડ નંબર 7ની આપણે વાત કરીએ તો ધ્રુતિબેન ધ્રુવભાઈ પટેલ, મેઘના વિકાસ કુમાર શાહ, ધ્રુવ ભરતભાઈ બારોટ અને ભાવેશ કુમાર અશ્વિનભાઈ દેસાઈને મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 8ની આપણે વાત કરીએ તો ભૂમિબેન દિવ્યેશકુમાર બ્રહ્મભટ્ટ, કરિશ્મા અર્પિત કુમાર પરેરા, જય ભૂપેન્દ્રભાઈ વાઘેલા અને શૈલેષકુમાર દિનેશભાઈ પરમારને મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 9ની આપણે વાત કરીએ તો સજ્જનબેન અશોકભાઈ ગોહિલ, કાજલબેન સુનિલભાઈ પટેલ અને મયુરભાઈ હર્ષદભાઈ પટેલ અને કલ્પેશ કુમાર રાકેશભાઈ રાવળને મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 10ની આપણે વાત કરીએ તો ભૂમિકાબેન જતીન પટેલ, મેઘાબેન અલ્પેશકુમાર પટેલ, પ્રકાશભાઈ જાદવભાઈ મિસ્ત્રી અને હિરેન જનકભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 11ની આપણે વાત કરીએ તો નીલમબેન રુચિરભાઈ જોશી, પ્રતીક્ષાબેન અવનીશકુમાર જોશી,
સમીર કૃષ્ણકાંત બારોટ અને મનીષભાઈ મહેન્દ્રભાઈ પટેલને અત્યારે એ વોર્ડ નંબર 11ની અંદર એ મેદાને ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર 12ની આપણે વાત કરીએ તો સેજલબેન મોહનભાઈ રબારી, સ્નેહલબેન વ્રજેશભાઈ પટેલ, ગૌરાંગભાઈ શાંતિલાલ પટેલ અને હેમલકુમાર ચીનુભાઈ પટેલને વોર્ડ નંબર 12ની અંદર મેદાને ઉતાર્યા છે. નડિયાદ મહાનગરપાલિકાનો છેલ્લો વોર્ડ એટલે કે વોર્ડ નંબર 13ની વાત આપણે કરીએ તો સોનલબેન ભરતભાઈ તળપદા, કિન્નરીબેન ચિરાગભાઈ શાહ, હિરેનકુમાર સુરેશભાઈ દેસાઈ અને ઈશિત જગદીશભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે. ખેડા જિલ્લાની એકમાત્ર મહાનગરપાલિકા જેઓ થોડા સમય પહેલા જે મહાનગરપાલિકા બની છે તેમની આ પ્રથમ ચૂંટણી છે અને 13 વોર્ડના એ ઉમેદવારો અત્યારે જાહેર થઈ ચૂક્યા છે. તો આપણી પાસે એક ખેડા જિલ્લા પંચાયત છે. એ ખેડા જિલ્લા પંચાયતના 41 ઉમેદવારોના નામ પણ આપણી પાસે અત્યારે આવી ચૂક્યા છે. 41 ઉમેદવારોના ખેડા જિલ્લા પંચાયતની વાત કરીએ તો અલવા બેઠક પર રૂપલબેન દિનેશભાઈ પટેલ, અલીણા બેઠક પર રીનાબેન વિક્રમસિંહ રાહુલજી, આંબલિયારા બેઠક પર મધુબેન ધૂળસિંહ સોલંકી, અનારા બેઠક પર ઉષાબેન જીતેન્દ્રસિંહ ચૌહાણ, અઘાડી બેઠક પર કલાવતીબેન સુરેશભાઈ પટેલ, અંતિસર બેઠક પર જગદીશભાઈ લલ્લુભાઈ રાઠોડ, આંત્રોલી બેઠક ઉપર નિમિષાબેન કિશનસિંહ ઝાલા, બારમુવાડા બેઠક ઉપર રેખાબેન અશોકભાઈ ઝાલા, બેટાવાડા બેઠક પર રૂપાભાઈ કાળાભાઈ પરમાર, છીપડી બેઠક પર સ્મિતાબેન જાલમસિંહ ઝાલા, તો દેવકી વણસોલ બેઠક પર અજીતસિંહ મંગળસિંહ ડાભી, ઢુણાંદ્રા બેઠક પર કુસુમબેન પ્રવીણસિંહ પરમાર, હરિયાળા બેઠક પર હીરાબેન રમણભાઈ ગોહિલ, કાલસાર બેઠક ઉપર લક્ષ્મણસિંહ ઝવેરભાઈ પરમાર, કનીજ બેઠક ઉપર મિતુલ અશોકભાઈ રાઠોડ, તો કુણી બેઠક પર પંકજભાઈ મણીલાલ રાઠોડ, તો લસુંદ્રા બેઠક ઉપર જ્યોતિકાબેન મેહુલ કુમાર રાઠોડ, લેટર બેઠક ઉપર જિગીસાબેન દિનેશભાઈ પરમાર, લીંબાસી બેઠક ઉપર શારદાબેન કનુભાઈ મકવાણા અને મહીજ બેઠક ઉપર હિતેશ કુમાર ગુલાબસિંહ તડવીને અત્યારે મેદાને ઉતાર્યા છે. માંકવા બેઠક ઉપર કાંતાબેન અજીતસિંહ ચૌહાણ, મરીડા બેઠક પર રીટાબેન કિરણસિંહ રાવલજી, માસરા બેઠક પર સવિતાબેન મહેશભાઈ પરમાર, માતર બેઠક પર જલ્પાબેન સુરેશભાઈ પરમાર, મોદજ બેઠક પર રમણભાઈ બોગાભાઈ ચૌહાણ, પીજ બેઠક પર મહેન્દ્રભાઈ રમણભાઈ સોલંકી, પીપળાતા બેઠક છે ત્યાં પ્રફુલભાઈ ઉમેદભાઈ પરમાર, પીપલવાડા બેઠક પર લક્ષ્મીબેન અમરસિંહ રાઠોડ, પીઠાઈ બેઠક પર તખાભાઈ મગાભાઈ ડાભી, રઢુ બેઠક પર ચેતનાબેન પિનાકીનભાઈ રાજપૂત, રાણિયા બેઠક છે ત્યાંથી નાગપાલસિંહ કૃષ્ણકુમારસિંહ રાઠોડ, રૌદાવત બેઠક છે અજપાલસિંહ મોગરસિંહ સોલંકી, રુદણ બેઠક છે ત્યાં વિકાસકુમાર બાલકૃષ્ણ પટેલ, સલુણ તળપદ બેઠક પર મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર, સંધાણા બેઠક પર રાજેશભાઈ ભાનુભાઈ પટેલ, સિંજીવાડા બેઠક પર સખ્તાભાઈ સનાભાઈ મકવાણા, સોડપુર બેઠક પર પ્રવીણસિંહ ખુમાનસિંહ સોઢા પરમાર, ઉંદરા બેઠક પર ગૌતમસિંહ અમરસિંહ ચૌહાણ, વડતાલ બેઠક પર દીપાલીબેન મિતુલકુમાર પટેલ, વડથલ બેઠક પર લાલસિંહ ભલાભાઈ સોઢા અને વસો જિલ્લા પંચાયતની બેઠક છે ત્યાં ભાવનાબેન સૂર્યકાંત પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. 41 નામ છે જેઓને ખેડા જિલ્લા પંચાયતમાં મેદાને ઉતારવામાં આવ્યા છે. હવે ખેડા જિલ્લા પંચાયતની અંતર્ગત આવતી જે તાલુકા પંચાયતો છે એ તાલુકા પંચાયતોની યાદી પણ બહાર આવી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ નડિયાદ તાલુકા પંચાયતની તો આખડોલ 1 અને આખડોલ 2 બેઠક પર કિશનકુમાર ભાનુભાઈ સોલંકી, અશોકભાઈ ગોરધનભાઈ બારૈયા, અરેરા બેઠક પર ભલાભાઈ જયસંગભાઈ સોઢા, ભૂમેલ બેઠક પર ઉષાબેન અમૃતસિંહ રાઠોડ, ચલાલી બેઠક પર શોભનાબેન નવીનભાઈ સોઢા, દાવડા બેઠક પર નિશાબેન સંજયભાઈ પરમાર, હાથજ બેઠક છે ત્યાં રિંકુબેન વિપુલભાઈ સોઢા, જાવોલ બેઠક પર નીતાબેન વિજયસિંહ સોઢા, કંજોળા બેઠક પર મહેશકુમાર બાબુભાઈ મકવાણા, મહોળેલ બેઠક પર ખુશ્બુબેન બુધાભાઈ સોલંકી, મરીડા બેઠક છે ત્યાં વિશાલકુમાર જયંતિભાઈ ચૌહાણ, મોંગરોલી બેઠક પર હર્ષદસિંહ હેમેન્દ્રસિંહ પરમાર, નરસંડા બેઠક પર મનીષાબેન સુનિલકુમાર તડવી, પાલૈયા બેઠક પર રમીલાબેન દિનેશભાઈ સોલંકી, પીપળતા બેઠક પર કંકુબેન ઈશ્વરભાઈ પરમાર, સલુણ તળપદ 1 અને સલુણ તળપદ 2 પણ પ્રકાશભાઈ મનહરભાઈ વાઘેલા અને ભાવિનકુમાર ગજેન્દ્રસિંહ મૈડા, સિલોટ પર નીતાબેન મહેશભાઈ રાઠોડ, સોડપુર પર કનકસિંહ સુરેશસિંહ સોઢા પરમાર, સુરાસામણ બેઠક પર કીર્તનકુમાર રમણભાઈ વાઘેલા, વડતાલ બેઠક પર શીલાબેન રમેશભાઈ પરમાર, વીણા બેઠક પર કમળાબેન હર્ષદભાઈ સોઢાને અત્યારે એ નડિયાદ તાલુકા પંચાયતની અંદર મેદાને ઉતાર્યા છે.
વાત કરીએ ફાગવેલ તાલુકા પંચાયતની તો ચિખલોડ બેઠક પર ભાવનાબેન મનોહરસિંહ પરમાર, દનાદરા બેઠક પર સોનલબેન પૃથ્વીસિંહ પરમાર, ફાગવેલ 1, 2 અને 3 પર દિલીપ કુમાર ડાહિયાભાઈ રાઠોડ, કલ્પનાબેન રાજેન્દ્રસિંહ રાઠોડ અને લીલાબેન અશોકભાઈ રાઠોડ, ખડોગધરા પર મેમસિયાભાઈ ભાથટાભાઈ સોલંકી, લાડવેલ બેઠક પર સનીબેન રમેશભાઈ રાઠોડ, લસુંદ્રા 1, 2 અને 3 પર જસીબેન ચંપકભાઈ સેનવા, જાગૃતિબેન દીક્ષિત કુમાર પટેલ અને સુમિત્રાબેન પૂનમભાઈ રાઠોડને મેદાને ઉતાર્યા છે. તો માલીટાડી પગી ભાગ 1, 2 અને 3 પર હર્ષિદાબેન વિજયસિંહ ગોહેલ, સુમનકુમાર ઇન્દ્રવદનસિંહ સોઢા અને હિરેન્દ્રકુમાર અભયસિંહ પરમારને મેદાને ઉતાર્યા છે. વડોલ 1 અને 2 પર અરવિંદભાઈ રતનલાલ વાઘેલા અને પ્રિયંકાબેન નરેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતારવામાં આવ્યા છે. તો વિશ્વનાથપુરા સીટ ઉપર અરવિંદભાઈ રાવજીભાઈ બારૈયા છે, તેમને ભારતીય જનતા પાર્ટી અત્યારે મેદાને ઉતાર્યા છે. હવે વાત કરીએ ખેડાની ગળતેશ્વર તાલુકા પંચાયતની તો અંગાડી 1 અને અંગાડી 2 પર ભારવી દર્શકુમાર પટેલ અને નૈનાબેન ઇન્દ્રજીતસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. ડભાલી પર નેહાબેન અક્ષયકુમાર સોલંકી, કુણી 1 અને કુણી 2 પર ધ્રુવ સુરેશભાઈ વસાવા અને બબીતાબેન નટવરભાઈ વણકર, મહી ઇટાડી પર શર્મિષ્ઠાબેન મુકેશભાઈ સોલંકી, પડાલ બેઠક પર સઈદભાઈ સિકંદરભાઈ શેખ, પાલી 1, 2 અને 3 પર ઈશ્વરભાઈ મોહનભાઈ પરમાર, રીટાબેન મિતેશભાઈ ઓઝા અને મેહુલકુમાર રાવજીભાઈ પરમારને મેદાને ઉતાર્યા છે. તો રોજવા બેઠક પર મીનાક્ષીબેન ચંદ્રકાંત પટેલ, સરનાલ પર કિરીટસિંહ દોલતસિંહ ચાવડા, સોનીપુર પર તરુણભાઈ હર્ષદભાઈ પરમાર, ટીંબાના મુવાડા પર નમ્રતાબેન રિપુલકુમાર પટેલ, વાડત બેઠક પર સાદિક મહંમદ હુસેન મિયા મલિક, વનોડા બેઠક પર સોનલબેન કિશનભાઈ પટેલ, વસો બેઠક પર કૈલાસબેન ગણપતકુમાર પરમાર અને વાંઘરોલી બેઠક પર પાર્વતીબેન અંબાલાલ પરમારને એ ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતારી દીધા છે. હવે વસો તાલુકા પંચાયત જે ખેડા અંતર્ગત આવે છે એ વસો તાલુકા પંચાયતની આપણે વાત કરીએ તો અલિન્દ્રા બેઠક પર રેશમાબેન દિનુભાઈ પરમાર, બામરોલી બેઠક પર સૂર્યકાંત મેલાભાઈ સોલંકી, દંતાલી બેઠક પર રાજુબેન અર્જુનસિંહ પરમાર, દેવાવાટા પર જાગૃતિબેન વિક્રમસિંહ મહિડા, કલોલી બેઠક પર જ્યોત્સનાબેન કમલેશભાઈ ગોયલ, કાંધલી બેઠક પર પિંકીબેન નિકુંજકુમાર પરમાર, મલિયાતજ બેઠક પર દશરથભાઈ રમણભાઈ ગોહેલ, મિત્રાલ બેઠક પર પંકજભાઈ ફતાભાઈ જાદવ, પલાણા પર પ્રકાશભાઈ મંગળભાઈ ગોહેલ, પેટલી બેઠક પર રમેશભાઈ સનાભાઈ પરમાર, પીજ 1 અને પીજ 2 પર મનીષાબેન ચેતનકુમાર તડવી અને જીગરકુમાર નવીનચંદ્ર પરમાર, રામોલ 1 અને રામોલ 2 પર રાકેશભાઈ વિષ્ણુભાઈ સોલંકી અને સંગીતાબેન ભાથીભાઈ સોલંકી, વસો 1 અને વસો 2 પર નીતાબેન જીતુભાઈ મસાણી અને જીનલબેન દિગંતકુમાર વ્યાસને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. હવે વાત કરીએ ખેડાની એ મહુધા તાલુકા પંચાયતની તો અલીણા 1 અને અલીણા 2 પર મેહુલભાઈ મહેન્દ્રભાઈ રોહિત અને શોભનાબેન પ્રદીપસિંહ ભોજાણી મેદાને છે. ભૂમસ પરથી મિનેશકુમાર ઠાકોરભાઈ પટેલ, ચુણેલ પરથી હર્ષાબેન મિતેશકુમાર પટેલ, હેરંજ બેઠક ઉપરથી શારદાબેન કાળીદાસ વસાવા, કડી બેઠક ઉપરથી શારદાબેન કાળીદાસ વસાવા, કપરપુર બેઠક ઉપરથી કૈલાસબેન દિનુભાઈ સોઢા, ખુંટજ બેઠકથી આદિલસા યાસીનશાહ દિવાન, મહિસા બેઠકથી જયેશકુમાર જસુભાઈ ડાભી, મીનાવાડા બેઠક છે ત્યાંથી લાલજીભાઈ અણદુભાઈ સોઢા પરમાર, નંદગામ બેઠક છે ત્યાંથી સંગીતાબેન બબુભાઈ સોલંકી, નાની ખડોલ બેઠક છે ત્યાંથી દિશાંત નરેશકુમાર શાહ, રૂપપુરા ગામ છે ત્યાંથી સંજયકુમાર છત્રસિંહ બારૈયા, સણાલી બેઠક પર મુકેશભાઈ ફુલાભાઈ સોઢા, શાપલા બેઠક પર નટુભાઈ કાળાભાઈ સોઢા, ઉંદરા બેઠક પર નિશાબેન મહેશભાઈ પરમાર, વડથલ બેઠક ઉપર વિમળાબેન મફતભાઈ સોઢા અને વાસણા બેઠક છે ત્યાં અર્પિતાબેન નિલેશકુમાર ડાભીને અત્યારે એ ભારતીય જનતા પાર્ટી છે તેમણે મેદાને ઉતારી દીધા છે. હવે વાત કરીએ આપણે ખેડા તાલુકા પંચાયત જે આવેલી છે તેમની તો બીડજ પર પ્રીતિબેન નરેશભાઈ ગોહેલ, ધરોડા પર સોનલબેન રાજુભાઈ ભરવાડ, ગોબલજ પર સંત કૃપા હરિકૃષ્ણ બારોટ, હરિયાળા પર પ્રતિકભાઈ રાજેન્દ્રકુમાર પટેલ, કલોલી પર રેખાબેન વિજયભાઈ ગોહેલ, કનેરા પર ભૂમિબેન હિતેશભાઈ રાઠોડ, ખુમરવાડ પર લક્ષ્મણભાઈ સોમાભાઈ વાઘેલા, લાલી બેઠક પર હિમાંશુ જગદીશભાઈ તડવી, મહીજ બેઠક ઉપર સંજયભાઈ સોમાભાઈ ઠાકોર, નવાગામ બેઠક પર દિલીપભાઈ છગનભાઈ ચૌહાણ,
નાયકા બેઠક પર મનીષાબેન કમલેશભાઈ વસાવા, પરસાંતજ પર જાયસંગ ગાંડાભાઈ ગોહેલ, રઢુ 1 અને રઢુ 2 પર મુકેશ કુમાર ઠાકોર કુમાર ગોહેલ અને અંજુબેન ચંપકસિંહ રાવલ, સમાદ્રા બેઠક પર રસિકભાઈ કનુભાઈ બારૈયા, સાંખેત બેઠક ઉપર મહેશકુમાર શંકરભાઈ ઝાલા, વાસણા બુજર્ગ બેઠક છે ત્યાં ચંદ્રિકાબેન લાલજીભાઈ પરમાર અને વાવડી બેઠક ઉપર કિંજલબેન કરુણાભાઈ સેનવા. હવે આપણે વાત કરીએ એ માતર તાલુકા પંચાયત જે ખેડા જિલ્લા અંતર્ગત આવેલી છે એ માતર તાલુકા પંચાયતની અંદર આંત્રોલી બેઠક ઉપર દશરથકુમાર અમરસિંહ રાઠોડ, અસામલી બેઠક પર વીરુબેન રાઘુભાઈ ભરવાડ, બામણગામ બેઠક પર જસવંતસિંહ પ્રતાપસિંહ પરમાર, બરોડા બેઠક પર ભાવનાબેન પ્રહલાદભાઈ ગોહેલ, ભલાડા બેઠક પર હંસાબેન મહેશકુમાર પરમાર, દેથલી બેઠક પર સ્નેહાબેન ધર્મેન્દ્રકુમાર સોલંકી, લીંબાસી બેઠક પર કલ્પનાબેન રમેશભાઈ સોલંકી, માછેલ બેઠક ઉપર મહેશભાઈ સબુરભાઈ બારૈયા, મહિલાજ બેઠક ઉપર શાઇનમ બીબી ઇફરાન ખાન પઠાણ, માલાવાડા બેઠક ઉપર ઉષાબેન વિજયકુમાર પરમાર, માતર 1 અને માતર 2 પર શમીમ બાબુ રફીયુદ્દીન શેખ અને અમિત કુમાર ભીખાભાઈ મકવાણા, પરિયેજ બેઠક પર મિનાલબેન વિજયકુમાર પરમાર, રતનપુર બેઠક પર રતિલાલ અમરસિંહ સિસોદિયા, સંધાણા બેઠક પર ભરતભાઈ પ્રતાપભાઈ ગોહેલ, સિંજીવાડા બેઠક પર ભરતભાઈ ચુનીભાઈ રાઠોડ, શોખડા બેઠક પર કોમલબેન રાહુલકુમાર ઝાલા, ત્રાજ બેઠક પર જયેશભાઈ ભીખાભાઈ પટેલ, ઊંઢેલા બેઠક છે ત્યાં અલ્પેશભાઈ રમેશભાઈ વસાવા, વસ્તાણા એટલે કે મહેમદાબાદની એક સીટ જે માતરમાં આવે છે તેમાં મોનિકાબેન રસિકભાઈ ગોહેલને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતારી દીધા છે. એક બાદ એક લિસ્ટ હવે ધીરે ધીરે અત્યારે સામે આવી રહ્યા છે. ત્યારે મહેમદાબાદ જે તાલુકા પંચાયત છે એ મહેમદાબાદ તાલુકા પંચાયતની વાત કરીએ તો આમ શરણ પર સજ્જનબેન એ નરસિંહભાઈ ચૌહાણ 12મું વાડા 1 અને 12મું વાડા 2 છે ત્યાં સંદીપકુમાર કાળાભાઈ ચૌહાણ અને સનાભાઈ માનસી ઝાલા, છાપરા બેઠક પર રશ્મિકાબેન રાજકુમાર પટેલ, દેવકી વણસોલ પર વિમુબેન પ્રતાપભાઈ પરમાર, ઘોડાસર બેઠક પર ચંદ્રિકાબેન પૂંજાભાઈ સોઢા પરમાર, હલ ધરવાસ બેઠક પર નંદુબેન દિલીપસિંહ ઝાલા, કચ્છઈ બેઠક છે ત્યાં હેતલબેન ધર્મેશકુમાર ચૌહાણ, કનીજ બેઠક છે ત્યાં નેહાબેન મહેશકુમાર મકવાણા, કરોલી બેઠક છે હંસાબેન મનુભાઈ પરમાર, કેસરા બેઠક પર રાહુલકુમાર પ્રવીણસિંહ ચૌહાણ, ખાતરજ બેઠક પર હિતેશકુમાર બાવસિંહ ચૌહાણ, કુણા બેઠક પર સુભાષભાઈ મેલાભાઈ વાઘેલા, માખવા બેઠક પર સવિતાબેન રમણભાઈ ચૌહાણ, મોદજ 1 અને મોદજ 2 પર રમેશકુમાર મોતીભાઈ ચૌહાણ અને અજયકુમાર ફુલાભાઈ ડાભી, નેનપુર પર સંગીતાબેન અરવિંદભાઈ જાદવ, રૂદણ બેઠક છે ત્યાં મહેશભાઈ રાવજીભાઈ સોલંકી, સાદરા પર નિકિતાબેન નવદીપભાઈ વસાવા, સમરસપુરામાં જસવંતભાઈ રાયસિંગભાઈ ચૌહાણ, સણસોલી બેઠક પર તેજુબેન દિનેશભાઈ પરમાર, શરણ સવણી પણ મોનાભાઈ મંગળભાઈ સોઢા પરમાર, શત્રુંડા પર સત્રછી ભૂપતસિંહ ડાભી, સિંહુંજ પણ તનિષા જિગ્નેશકુમાર ચૌહાણ, વાંઠવાડી બેઠક પર કૈલાસબેન નટવરસિંહ ચૌહાણ અને વરસોલા સંજયકુમાર કાંતિલાલ રાઠોડને અત્યારે એ મેદાને ઉતારી દેવામાં આવી છે. હવે આપણે પ્રદીપ વાત કરીએ ખેડા જિલ્લા અંતર્ગત આવતી નગરપાલિકાઓની તો ખેડા જિલ્લા અંતર્ગત આવતી નગરપાલિકાઓમાં કપડવન નગરપાલિકાના વોર્ડ નંબર 1માં અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા, અંજુમન જાફુર અલખાન પઠાણ, રફીકભાઈ મોહમ્મદભાઈ શેખ અને નિલેશભાઈ નીતિનકુમાર જામ. વોર્ડ નંબર 2માં કોમલબેન ધવલભાઈ પટેલ, સેજલબેન અરવિંદભાઈ પટેલ, સુરેશકુમાર રમેશભાઈ ઠાકોર અને નરેન્દ્રકુમાર મુરજીભાઈ પટેલ. વોર્ડ નંબર 4ની અંદર એ સાનિયા ખાતુન, અસીફ અલી સૈયદ, પ્રતીક્ષાબેન વિમલભાઈ કાછિયા, પ્રેમ થેરા રસિકલાલ પારેખ અને નીરવ કુમાર કનુભાઈ પટેલ. વોર્ડ નંબર 5માં એ ચોંકાવનારા 3 જ નામ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, જેમાં જયશ્રીબેન બિમલકુમાર શર્મા, સ્નેહા પ્રતિકભાઈ ઓઝા અને દિનેશભાઈ ગઢવાજી ભીલની એ પસંદગી થઈ છે. તો વોર્ડ નંબર 7માં કોકિલાબેન રાજેશભાઈ પ્રજાપતિ, મોનિકાબેન વિપુલકુમાર પટેલ, ભદ્રેશકુમાર નરસિંહભાઈ સુતરિયા, ચિંટુકુમાર રાજેન્દ્રભાઈ પટેલ. વોર્ડ નંબર 7ની વાત કરીએ તો ભારતી રાજેશકુમાર મેઘાણી, સીમાબેન ચંદ્રેશભાઈ ભાનુશાળી, ઉત્કર્ષકુમાર આશીષકુમાર પટેલ અને સનુભાઈ મનુભાઈ પટેલની એક કપડવંજ નગરપાલિકાની અંદર પસંદગી થઈ છે. હવે ખેડાની અંદર આવતી કઠલાલ નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં આશાબેન ગોવિંદભાઈ સોઢા, પિનલબેન મૌલિકભાઈ પટેલ, પંથેશકુમાર અમૃતભાઈ પટેલ અને દિલીપકુમાર કાળાભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર 2ની વાત કરીએ
તો પુષ્પાબેન મહેશકુમાર પરમાર, નિકિતાબેન વિશાલકુમાર પટેલ, વિષ્ણુભાઈ મગનભાઈ પરમાર અને પંકજભાઈ ગોરધનભાઈ પટેલની પસંદગી કરી છે. વોર્ડ નંબર 3માં શાંતાબેન જયંતિભાઈ થોરી, ટ્વિંકલ મિતેશકુમાર શાહ, મેહુલકુમાર અનિલકુમાર બ્રહ્મભટ્ટ અને સચિનકુમાર રવિન્દ્રકુમાર જોશીની પસંદગી થઈ છે. વોર્ડ નંબર 4માં હેતલબેન પ્રદીપભાઈ પરમાર, સલમાબાનુ ઇરશાદ મિયા ચૌહાણ, રવિકુમાર મનહરભાઈ વાઘેલા અને હર્ષદકુમાર અંબાલાલ પટેલની પસંદગી થઈ છે. વોર્ડ નંબર 5માં ભાવનાબેન તુલસીભાઈ પટેલ, સ્વાતિબેન નિલેશકુમાર પટેલ, નિલેશકુમાર રવજીભાઈ પરમાર અને અસગરભાઈ મીરુભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. તો વોર્ડ નંબર 6માં પ્રેમિલાબેન રાજેશભાઈ ભોઈ, શાહિસ્તાબાનુ રહીમભાઈ કારીગર, મોહમ્મદ હુસેન શોકત મિયા ચૌહાણ અને પ્રશાંત કુમાર અશોકકુમાર ઠાકોરની અત્યારે પસંદગી કરવામાં આવી છે. હવે ખેડાની અંદર આવતી એ ઠાસરા નગરપાલિકા છે. એ ઠાસરા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભૂમિબેન રાયસિંગભાઈ ચૌહાણ, સાવિત્રીબેન વિજયભાઈ ચારેલ અને રાજપાલસિંહ પ્રવીણસિંહ રાવતલની એ પસંદગી થઈ છે. તો વોર્ડ નંબર 2માં પ્રદીપ ખાલી 2 ઉમેદવારોની જ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે, જેમાં સંગીતાબેન પિયુષભાઈ દરજી અને પ્રજ્ઞેશકુમાર ઉષાકાંતભાઈ ગોહેલ. વોર્ડ નંબર 3ની અંદર અંકિતાબેન મહેશભાઈ સોલંકી, દક્ષાબેન રાહુલકુમાર વસાવા, નિકુંજકુમાર કમલેશભાઈ રાઠોડ અને ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર 4ની અંદર નીલમબેન જયેન્દ્રકુમાર પરમાર, ચંદ્રિકાબેન બળવંતભાઈ પરમાર, અશોકભાઈ ફતાભાઈ પરમાર અને રોનકકુમાર વિજયભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો વોર્ડ નંબર 6ની અંદર તેજલબેન ભાવેશકુમાર પંડ્યા, હિનાબેન વિક્રમભાઈ પટેલ, મહેશભાઈ છોટાભાઈ પરમાર અને સુરેશભાઈ નાનજીભાઈ રાજપુરોહિતની એ પસંદગી કરવામાં આવી છે. હવે વાત કરીએ કણજરી નગરપાલિકાની. તો કણજરી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં દર્શનાબેન અનિલકુમાર સુથાર, પ્રજ્ઞાબેન હિમાંશુભાઈ પટેલ, વિક્રમસિંહ વિજયસિંહ રાણા અને કીર્તિભાઈ પરસોત્તમભાઈ પટેલની પસંદગી થઈ છે. વોર્ડ નંબર 2ની અંદર જ્યોતિકાબેન રાજેશભાઈ પરમાર, શાહીનબાબુ સમીર ખાન મલેક, પંકજકુમાર જયંતિભાઈ પારેખ અને અર્જુનસિંહ ભગવાનસિંહ રાજની પસંદગી થઈ છે. વોર્ડ નંબર 3માં જનકબેન મહેશભાઈ ભોઈ, ખુશ્બુબેન મિનહાજભાઈ વરોરા, ઇસ્લિયાસભાઈ અબ્બાસભાઈ વહોરા અને જગદીશભાઈ નારાયણભાઈ ચાવડાની પસંદગી થઈ છે. તો વોર્ડ નંબર 4માં ભાવનાબેન સંજયભાઈ ઝાલા, મંજુલાબેન રમેશભાઈ ચૌહાણ, રમેશભાઈ રૈજીભાઈ થોરી અને દિગ્વિજયસિંહ મહેશભાઈ રાજની પસંદગી થઈ છે. વોર્ડ નંબર 5ની પ્રદીપ વાત કરીએ તો સુમીભાઈ રામાભાઈ ઠાકોર, અંકિતાબેન પરેશભાઈ રોહિત અને બળવંતભાઈ પરસોત્તમભાઈ પરમાર અને રાજેશભાઈ રમણભાઈ પરમારની પસંદગી થઈ છે. વોર્ડ નંબર 6માં કણજરી નગરપાલિકાની વાત કરીએ તો ઇન્દુબેન મનીષભાઈ પટેલ, દિવ્યાબેન શૈલેષભાઈ વ્યાસ, જગદીશભાઈ અરમાનભાઈ પ્રજાપતિ અને શ્રી કમલકુમાર જીતેન્દ્ર પટેલની એ પસંદગી થઈ છે. તો આ હતી એક ખેડાની મહાનગરપાલિકાની અને સાથે સાથે તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સાથે સાથે નગરપાલિકાની યાદી જે એક્સક્લુઝિવ ન્યૂઝરૂમ ગુજરાત તમારી સામે અત્યારે રાખી રહ્યું છે. એક બાદ એક મોડી રાત સુધી એ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના લિસ્ટ જાહેર કરતી રહી હતી. ખેડાની યાદીમાં પણ અમુક ચોંકાવનારા નામો પ્રદીપ સામે આવ્યા છે. તો અમુક વોર્ડની અંદર હજુ પણ એ 1 અથવા 2 ઉમેદવારોની પસંદગી એ ભારતીય જનતા પાર્ટીએ બાકી રાખી છે. ધીરે ધીરે એક બાદ એક યાદીઓ એ સામે આવી રહી છે. તમે સતત ન્યૂઝરૂમ ગુજરાત સાથે એ જોડાયેલા રહેજો. ન્યૂઝરૂમ ગુજરાત એક બાદ એક યાદી એ તમારા સમક્ષ પહોંચાડતી રહેશે. બિલકુલ ઉમંગ, આભાર તમામ ઉમેદવારોના નામ આપવા બદલ અને માહિતી સાથે જોડાવા બદલ. તો ન્યૂઝરૂમ ગુજરાતે સતત ગતરોજ મોડી સાંજે જ એક બાદ એક જિલ્લાની એક્સક્લુઝિવ યાદી આપના સુધી પહોંચાડી રહી છે. દરેક જિલ્લા અને મહાનગરપાલિકાઓના નામો પણ અમે આપી રહ્યા છીએ અને સાથે જ ઉમેદવાર પસંદગીમાં કોના નામ જાહેર કર્યા છે તમામ નામો આપના સુધી પહોંચાડ્યા છે. એ અરવલ્લીની વાત હોય, દાહોદની વાત હોય, એ ખેડાની વાત હોય, સુરેન્દ્રનગર જિલ્લાની વાત હોય કે પછી અમદાવાદ ગ્રામ્ય અને છોટાઉદેપુર, તમામ જિલ્લાઓની યાદી અમે આપના સુધી પહોંચાડી છે. હજુ પણ ભાજપે તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની યાદી જાહેર કરશે. જુનાગઢ અને છોટાઉદેપુર સહિત એ નર્મદા જિલ્લાની અંદર સૌથી મહત્વપૂર્ણ યાદી કોણ મેદાને છે, ભાજપે કોને ટિકિટ આપી છે તેની યાદી પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે ન્યૂઝરૂમ
ગુજરાતે નિહાળતા રહેજો। આજના દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જાહેર થવાના છે। એક બાદ એક યાદી આપના સુધી પહોંચાડતા રહેશું, એટલે જોતા રહેજો ન્યૂઝ રૂમ અને સતત અમારી સાથે જોડાયેલા રહેજો।